હેલો. હાલો. મારે ક્વેરી પાસ કરાવવાની છે. તો અહીંયા T1 એ મારી એક ફરી પાછી સ્ટ્રિંગ છે અને પેરામીટર્સ PRDT TXT અને ત્યારબાદ 255 એ મારા આ પેરામીટરની સાઇઝ અહીંયા ડિક્લેર કરેલી છે. મી ડોટ ટેક્સ્ટ બોક્સ state.txt કે જે હું સિલેક્ટ કરું છું એ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ લઈને ક્વેરી પાર્સ કરાવવાની છે. એટલે મેં ક્વેરીને 3 ભાગમાં તોડી નાખી છે, જરા વહેંચી દીધી છે. એક ભાગ છે જેની અંદર પેરામીટર પાસ થાય છે, બીજી ભાગમાં સિલેક્ટ ક્વેરી છે, અને પછી 3 ક્વેરીને ભેગી કરી દઉં છું. એટલે મારે આખી ક્વેરી એક જ લાઈનમાં જોવામાં જે તકલીફ પડે છે તે ન પડે. અને એટલા માટે આ str SQL ઇક્વલ ટુ T1 T2 અને T3 3 કોમ્બિનેશનને મેં ભેગા કરી દીધા. અને પછી આ રેકોર્ડ સેટની અંદરથી મારી ક્વેરી જે છે, રેકોર્ડ સેટ RST ફ્રોમ ક્વેરી જે છે, મેં અહીંયા જેને કહેવાય કે હું લાવ્યો છું. RST ક્વેરી સેટની અંદરથી રેકોર્ડ સેટમાંથી ડેટા હું રેકોર્ડ સેટમાં લાવ્યો છું. SQL SQL નામના વેરિયેબલમાં જે ક્વેરી લખી છે તે મેં પાસ કરી છે. કયા ડેટાબેઝ પાસે? એ DB નામના ડેટાબેઝ પાસે પાસ કરી છે. એટલા માટે DB ના ઓબ્જેક્ટ તરીકે ડેટાબેઝને અહીંયા ઓબ્જેક્ટ તરીકે બતાવ્યું છે. અને એનો રેકોર્ડ સેટ ઓપન કરવા માટે શેનો ઉપયોગ કરે છે? str SQL નામના વેરિયેબલનો ઉપયોગ કરે છે કે જેની અંદર આખી ક્વેરી લખેલી છે. અને જેના દ્વારા ફરી મને રેકોર્ડ મળશે. હું પહેલા રેકોર્ડ ઉપર હું થઈ જઈશ. ડિસ્ટ્રિક્ટના નામ જે છે હું મારા આ જે છે એની અંદર લેતો જઈશ. ડિસ્ટ્રિક્ટના નામ જે છે હું આની અંદર લેતો જઈશ અને ત્યારબાદ બધા ડિસ્ટ્રિક્ટના નામ મને મળી જશે. એવી રીતે અહીંયા આગળ તાલુકાને મારે લેવા માટે મેં સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ એ બંને ઉપર ફિલ્ટર કરાવ્યું છે અને પેરામીટરાઇઝ કર્યું છે. અને ડેટાબેઝને એમ કીધું છે કે આ બંને જ્યાં મેચ થતા હોય એવા જ તાલુકાઓના નામ મને અહીંયા ક્વેરીની અંદર રિટર્ન કરો, રેકોર્ડ સેટની અંદર રિટર્ન કરો, એમ મારો કહેવાનો અહીંયા આગળ મતલબ છે. અને ત્યારબાદ ફરી પાછું એની પ્રક્રિયા મારા કોમ્બો બોક્સની અંદર ડેટા એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મારે મૂળભૂત રીતે તમને જે આજે ખાસ સમજાવવું હતું તે ADO એક્સેસ ડેટાબેઝ એક્સેસ ઓબ્જેક્ટ જેની મેં તમને અહીંયા આગળ વાત કરેલી છે. મને આશા છે કે તમને આ બાબતે ખ્યાલ આવી ગયો છે. આનો પ્રેક્ટિકલ આજે હું તમને બતાવીશ. આજે પ્રેક્ટિકલ પણ બતાવીશ. આખી વસ્તુ જે છે એને ફરીથી હું તમારી સામે સમજાવવા માટે પ્રયત્ન કરીશ. તો મને આશા છે કે તમને આજે રેકોર્ડ સેટ એડીઓ કંટ્રોલ વિશે વાત કરી તે તમને ખ્યાલ આવી ગયો હશે.